હોસ્પિટલમાં ડોક્ટર અને કર્મચારીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, જેમાં લેબ ટેકનિશિયન અને ઇન્ટર્ન ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. તો લેબ રિપોર્ટના મુદ્દે બબાલ થતા એક ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. સવારે અન્ય ડોક્ટર્સ અને ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘટના અંગે વાત કરીએ કે સિવિલના સત્તાધીશોએ મામલો દબાવવાના પણ પ્રયાસ કર્યા હતા. સંવાદદાતા સંદીપ અમારી સાથે જોડાયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને કર્મચારીઓ વચ્ચે મારામારી, શું હાલની વધુ અપડેટ? આથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચે લેબ ટેકનિશિયન છે તેની સામે મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓ ડોક્ટર જે છે તે લેબ ટેકનિશિયન પાસે રિપોર્ટ માંગવા ગયા હતા અને તે દરમિયાન તે હાજર ન હોવાનો આક્ષેપ કર્યો અને ત્યારબાદ સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યારબાદ મારામારી સુધી પહોંચ્યા હતા. હાલ જે ડોક્ટર છે તેને માર મરાયો, ત્યારબાદ ડોક્ટરોના જે ટોળું છે તે લેબ ટેકનિશિયન સામે મારામારી કરતા બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. હાલ તો ડોક્ટરના અને બીજી તરફ લેબ ટેકનિશિયનના બંને જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં લેબ ટેકનિશિયનને મોઢાના ભાગે વાગ્યો હતો, જેને લઈને તેને ટાંકા પર લેવાની ફરજ પડી હતી. હાલ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ ત્યાં તંત્ર પહોંચ્યું હતું, ત્યાં મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તે હાલ તો કહી રહ્યા છે કે આ મામલો જે શાંત થઈ ગયો છે અને સમાધાન પણ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક બંને પક્ષ વચ્ચે હજુ પણ કટવાટ અનુભવતો હોય અને બંને પક્ષ વચ્ચે હજી પણ મામલો ગરમાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ વહેલી સવારથી ઘટના બની છે, 5 થી 7 કલાક થયા. હજી આ મામલે હજી પણ જે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને જે સ્ટાફ છે, લેબ સ્ટાફ છે, તેને વચ્ચે હજી પણ મામલો છે ગરમાયો છે અને સમગ્ર મામલે સત્તાધીશો અને પોલીસ જે ઘટનાસ્થળે પહોંચે તે મામલાનું સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. જી, આભાર સંદીપ સાગર, માહિતી આપવા બદલ.